आंडू पांडू गांडू समझा था क्या? क्या सोचा था? नहीं लौटेंगे? अरे गलत। जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। आम सुन के फ्लावर समझा था क्या? चैतर है चैतर, फ्लावर नहीं, फायर है फायर। जे આપણી અંદર ક્યાંક વચ્ચે જે બીજેપી આઈટી સેલના જે માણસો બેઠા છે એ જરાક ફોટો બોટો વ્યવસ્થિત પાડી લે અને એ જોઈ લે અને તમારા જે આકાઓ છે એને કહી દેજો કે આ રેલી નથી, આ રેલી નથી, આ રેલો છે અને 2024ની લોકસભાની પહેલો છે। આ લોકસભા ચૂંટણીનો આગાજની આજે આ પહેલો રેલો છે। એટલે જે પણ ભગતડાઓ બેઠા છે જેને ફોટા પાડવા અહીંયા મોકલા છે એ જરાક વ્યવસ્થિત ફોટા બોટા પાડી લે એટલે પછી ઉપર મોકલવા થાય। બાકી એક વાત યાદ રાખવી કે સિંહ ક્યારે ખરીદી નથી શકાતો એટલે સિંહને પાંજરામાં જ પૂરવો પડે। સિંહ અને જો સિંહને બાદ ભરવા જાય ને તો એ સિંહને ફાડી ખાય। એટલે આપણો હાવજ આદિવાસી હાવજ એવા આદરણીય અને મારા પરમ મિત્ર આદિવાસી સમાજના દિગ્ગજ નેતા અને ડેડિયાપાડા મત વિસ્તારના ધારાસભ્ય અમારી આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી યુવા નેતા ચૈતરભાઈ વસાવાને રાજપીપળાની કોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે। અમે માનની ચૈતરભાઈ વસાવાનું સ્વાગત કરીએ છીએ અને ખૂબ ખુશી સાથે આજે ખુશીનો દિવસ તો છે જ, ભગવાન શ્રી રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે અને એ સાથે જ ચૈતરભાઈને પણ આજે જામીન મળ્યા છે। આ એક શુભ સંકેત છે કેમ કે ભગવાન આવી ગયા છે તો રાક્ષસોનો નાશ થવાનો હવે જરૂરી છે। તો આજે ચૈતરભાઈના જામીન થયા છે એ ખૂબ ખુશીનો વિષય છે। ચૈતરભાઈનું સ્વાગત કરીએ છીએ। સમગ્ર આદિવાસી સમાજમાં ખૂબ ખુશી છવાઈ ચૂકી છે। અત્યાર સુધીમાં મને ઢગલાબંધ ફોન આવી ચૂક્યા છે। આમ આદમી પાર્ટી પણ ખુશ છે। આવનારા દિવસોમાં ચૈતરભાઈના માધ્યમથી આમ આદમી પાર્ટી લોકસભા ભરૂચની અંદર ખૂબ આગળ વધવા માંગે છે ત્યારે ભાજપનો ડર ખૂબ સાફ દેખાય છે। પહેલા તો ભાજપ પાર્ટીએ ચૈતરભાઈ વસાવા ઉપર ખોટી એફઆઈઆર કરાવી અને ખોટા કેસની અંદર મહિનાઓ સુધી એમના વાઇફ અને એમના પત્નીને જેલમાં પૂરી રાખ્યા અને જ્યારે કોર્ટમાંથી ઓર્ડર થયો ત્યારે કોર્ટના ઓર્ડરમાં પણ એવું લખાઈને આવ્યું કે ભરૂચ અને નર્મદા જિલ્લાની અંદર ચૈતરભાઈ આવવું નહીં। આ શબ્દો એમ દર્શાવે છે કે છેક દિલ્હીના ભાજપવાળા સુધી ચૈતરભાઈનો ડર ફેલાયો છે। ભાજપવાળા ડરતા હોય તો ચોક્કસ એ ખુશીની વાત છે। ચૈતરભાઈ એક ટાઈગર છે, ચૈતરભાઈ એક લડાયક યોદ્ધા છે અને આદિવાસી સમાજનું જબરજસ્ત હજડ બમ સમર્થન ચૈતરભાઈને મળ્યું છે ત્યારે ભાજપવાળાને ડર લાગવો સ્વાભાવિક છે। પણ આટલી હલકી કક્ષાની રાજનીતિ ભાજપવાળા કરશે, આટલા નીચે ઉતરશે, આટલો અન્યાય કરશે, આટલો અત્યાચાર કરશે એવી આશા નહોતી। ચૈતરભાઈ વસાવા લોકોના પ્રેમથી જીતેલા ચૂંટાયેલા વ્યક્તિ છે। એને જ્યારે અરવિંદ કેજરીવાલ જેવું જાહેર કરી દીધું છે કે ચૈતરભાઈ વસાવા ભરૂચ લોકસભાની ચૂંટણી લડશે એવું જાહેર કરી દીધા પછી આજે કોર્ટના ઓર્ડરમાં એવું લખાઈને આવે છે કે ભરૂચ અને નર્મદામાં ચૈતરભાઈ નહીં લઈ શકે, હાજર નહીં રહી શકે। સાફ સાફ બતાવે છે કે ભાજપ પાર્ટી ચૈતરભાઈ વસાવાથી ખૂબ ડરી ગઈ છે। પણ ચૈતરભાઈ એક લડાયક યોદ્ધા છે, એ ડરશે નહીં, પાછા પડશે નહીં। આમ આદમી પાર્ટી ચૈતરભાઈ સાથે છે, આદિવાસી સમાજ સાથે છે અને ચૈતરભાઈ વસાવાને કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ સંઘર્ષમાં મજબૂત ટેકો આપી, મજબૂત સાથ આપી ભરૂચ લોકસભાના સાંસદ બનાવીને જ હવે જંપીશું કેમ કે કેજરીવાલજીએ કહ્યું છે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। ચૈતરભાઈનું ખૂબ ખૂબ સ્વાગત। આ સમગ્ર ટ્રાઇબલના ભ્રષ્ટાચારને લઈને અમે અગાઉ માન્ય મુખ્યમંત્રીશ્રીને 23 માર્ચના રોજ રજૂઆત કરી હતી, મુખ્ય સચિવને રજૂઆત કરી હતી, આદિજાતિ વિકાસ વિભાગના કમિશનરને રજૂઆત કરી હતી, પણ આ ભાજપ સરકારે ગંભીરતા ન લીધી અને એના કારણે આજે સમગ્ર આદિવાસી વિસ્તારમાં જે કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી જે કરોડો રૂપિયાનું આદિવાસી સમાજના સામાજિક અને આર્થિક ઉત્થાન માટે જે બજેટ આવે છે એને આવા નકલી કચેરી ઉભી કરીને, નકલી એજન્સી ઉભી કરીને, નકલી બિલો મૂકીને અને નકલી કાગળ પર જ
કામો બતાવીને કરોડો રૂપિયા વાપરી નાખવામાં આવે છે. આજે તમે જોઈ શકો છો, આદિવાસી સમાજના ઉત્થાન માટે ઉમરગામથી અંબાજી સુધી જે 14 પ્રાયોજના અધિકારીની કચેરીઓ છે, એમાં દર વર્ષે અમારા 1800 કરોડ ભારતના બંધારણના 275 કલમમાં આવે છે. 1800 કરોડ અમારા સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટમાં આવે છે. 500 કરોડ અમારા ગુજરાત પેટર્નમાં આવે છે. એની સાથે સાથે 33 કરોડ અમારા 10% રાજ્ય કક્ષાના ફંડમાં આવે છે. તમામ યોજનાઓનું બજેટ અગાઉના આ જીએસ અધિકારીઓ હતા, એ જીએસ અધિકારીઓએ એમના મળતિયાઓ સાથે મળીને, એજન્સીઓ સાથે મળીને ત્યાંના સ્થાનિક નેતાઓના પીઠબળ થકી ખૂબ મોટું ભ્રષ્ટાચાર કર્યું છે. આજે પણ તમે જોઈ શકો છો, આ ચાલુ વર્ષની જ હું માહિતી આપું. આ ગુજરાત સરકારે મને આપેલી માહિતી છે. આ ગુજરાત સરકારે મને આપેલી માહિતી છે, જેમાં આ આટલા રૂપિયા આ 14 પ્રાયોજના કચેરીઓમાં વપરાયેલા છે, પણ આજે એ કામો આ ચૂકવણા થઈ ગયા, પણ એ કામો સ્થળ પર છે નથી. જીએસટી વગરના બિલો મૂકીને, નકલી એજન્સીઓ લાવીને, નકલી ઓફિસો ઉભી કરીને તમામ આદિજાતિ બજેટ ખંખેરી લેવામાં આવ્યું છે. જો વિજિલન્સ કમિટીની નિમણૂક કરવામાં આવે, તટસ્થતાથી તપાસ કરવામાં આવે, તો આ નકલી કામ કરનારા જે જીતેશ શાહ છે, સંદીપ શાહ છે, ભાર્ગવ શાહ છે, દિવ્યેશ શાહ છે, આખી વાણિયા લોકોની જે ટુકડી છે, જે પ્રદેશના નેતાઓના નામો લઈને અહીંયા ટ્રાયબલમાં છેલ્લા 10 વર્ષથી કામ કરે છે, માત્ર એ લોકોના કામની તપાસ કરવામાં આવે, માત્ર 6 વર્ષના કામની તપાસ કરવામાં આવે તો પણ 1200 થી 1300 કરોડનું કૌભાંડ બહાર આવે એવું છે. સાથે સાથે અમે ગુજરાત સરકારને અને કેન્દ્ર સરકારને કહેવા માંગીએ છીએ, ડબલ એન્જિનને સરકારને કહેવા માંગીએ છીએ કે આઝાદીના 75 વર્ષ પછી અમારું આટલું મોટું બજેટ આવવા છતાં આજે અમારા વિસ્તારમાં આવા અધિકારીઓના લીધે, આવી એજન્સીઓના લીધે અને નેતાઓના પીઠબળના લીધે આજે અમારું ઉત્થાન નથી થયું. આજે છોટાઉદેપુરની વાત કરું, નલ સે જલ યોજનામાં કરોડો રૂપિયાનો ખર્ચો થયો, લોકોને પાણી નથી મળ્યું. હાપેશ્વર પાણી પુરવઠા યોજનાની વાત કરું, કરોડો રૂપિયા એમાં ચૂકવણા થઈ ગયા, લોકોને પાણી નથી મળ્યું. આજે મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના મટીરીયલના કામો બતાવ્યા એમણે, લોકોને રોજગારી નથી મળી. એટલે આવી જ રીતના આદિવાસી વિસ્તારોમાં બીજા લોકો પોતાની એનજીઓ લઈ આવીને સેવાના નામને કરોડો રૂપિયા ખંખેરી જાય છે અને એમને મદદરૂપ આવા અધિકારીઓ જે અગાઉ જીએસ કેડરના હતા એમની ટોળકીએ કર્યું છે. ત્યારે સરકાર વિજિલન્સ કમિટીની રચના કરે, 14 પ્રાયોજના વિભાગમાં એની તપાસ કરે એવી અમારી માંગણી છે. આ તમામ બજેટનો જે પુરાવા છે એ સરકારે અમને આપેલા પુરાવા છે. આ 1700 કરોડને બંધારણની 275માં ખર્ચો બતાવ્યો છે સરકારે, આમાં 1800 કરોડનો ખર્ચો બતાવ્યો છે. જગ્યા પર કોઈ કામ થયા નથી અને ચૂકવણા થઈ ગયેલા છે. તેવી જ રીતે પ્રાયોજના અધિકારી દ્વારા આ પ્રાયોજના અધિકારી દાહોદે મને રિપોર્ટ આપ્યો છે, એમાં દાહોદે જે રિપોર્ટ આપ્યો 170 કરોડનો ખર્ચો થયો, જગ્યા પર કોઈ કામ થયું નથી. આ અધિકારી જે સ્મિત લોધા છે એમના આગળના અધિકારીએ આ કૌભાંડ કરેલું છે.